છે. મેં સવારની કામ જ કરું છું. મારે સન્ડે જેવું છે કઈ? હવે મૂકો હો, 5 મિનિટ થઈ ગયો, હવે મૂકો. સ્ટેપ કરવા જાવ તો બદલી ગયું હોય સોંગ. એટલે એક જ સોંગ થાય મારું, બાકી તો પછી બદલાવા જ મજા આવે. એટલે મેં કીધું કે હું હોઈ જાઉં, જે કરવું હોય. તો બધા લેટ ઉઠે, બધામાં હું નથી આવતો, એ જ લોકો આવે. આવજો. હા ભલે હો. બહુ પ્રાઇસ છે બધાની, બહુ એટલે બહુ જ છે હાઈ. પિયા જેવી ચોટલી વાળી. ભાનુબેન જય શ્રી કૃષ્ણ, જય જલારામ. આપણે ક્યાં જવું છે? મહેંદી લેવા. હા, આપણે પેલા જે કરવા જવું છે આજે. પેલા જે કરવા જ જવાનું છે. તો તું ન આવતી, અમે હું નહીં અહીંયા જાશો. કાંઈ તારે આવું જ ના? હા હું આવું, શાંતિ નથી જાવ. તો આપણે જાય કા? એને નથી લઈ જાવી, બીજું શું? ધોળી છે ને. હાલો તો આજે છે સન્ડે, તો હું બે દીકરીઓને લઈ જાઉં છું હવે દર્શન કરવા. અમે પેલા દર સન્ડે છે ને તૈયાર થઈને અમે દર્શન કરવા જાય અમે ત્રણેય સાથે. ને ત્યાંથી ઈયાને એક બે વસ્તુ લેવી, એક બે વસ્તુ ઘર માટે લાવી છે. તો બધી ખરીદી પૂરી કરી અમે પછી આવશું. હવે જો આ અમારો ઘરમાં હવે આ ડેકોરેશન પહેલાં આમ જ તમને વિડીયોમાં દેખાતું હશે. પહેલાં અમે આ જ રીતે પ્લાન્ટ્સ છે ને બધા ઘરમાં જ રાખતા. પાછા હવે રીમાં કહીશ કે હવે પાછા રાખશું. ને એક પ્લાન્ટ હજી અહીંયા આવશે અને એક બપોરે વવડાવવા જવાનું છે. તું જઈશ ને વવડાવવા? આજે મારે જાવું જ નર્સરીએ. પેલા મારા ખાલી આ લિવિંગ એરિયામાં હું 10 પ્લાન્ટ રાખતી, બધા ઇન્ડોર પ્લાન્ટ્સ. અને કોઈ દિવસ કંઈ જીવાત કે કંઈ થાય જ નહીં. એટલે વળી કોઈ એવી કમેન્ટ ન કરતા કે જીવાત થઈ, કારણ કે નીચે પ્લાન્ટ હોય ને એની નીચે તમે ડેટોલનું પોતું મારી દો ને એટલે કાંઈ ન થાય. ને બધા ઇન્ડોર પ્લાન્ટ્સ રાખતી ને અમે આ બધું ખુલ્લું રાખીએ થોડું થોડું સવારમાં. ને કુમળો તડકો દેખાડ દે એટલે કાંઈ ન થાય પ્લાન્ટ્સને. 10 પ્લાન્ટ રાખતા અમે. અમને પ્લાન્ટ્સનો બહુ શોખ છે. હજી અહીં ખાલી થઈ ગયું, મારી પાસે 50 કુંડા હતા. મહેંદી તો બીજી હવે આગલું છે. ચાલો તો અમે જતા આવીએ. તું રસોઈ કર રાખ. ને શું લાવવું છે આપણે આજે ફરસાણમાં? ખમણની વાત થઈ ને, ખમણ લાવું જ ને? ઓકે ચાલો તો અમે ખમણ લેતા આવશું. અને પસ્તીનું બાચકું લેતા જાવ. હાલે. કેમ? તો એ વચ્ચે આવે તો ભંગાર દેતો જ જવાય ને પછી. कितने काम करेगा ये? हाँ हैं? मैं काम हूँ હવે કરવાના જોઈએ. ये कितना काम करेगा? हमें भी कुछ संडे जैसा होना चाहिए ના लाइफ में. કાંઈ નથી રાખવું, સન્ડે જ છે. મેં સવારની કામ જ કરું છું. મારે સન્ડે જેવું છે કઈ? सुबह का लिस्ट बना लिया है तुमने कि दीपक को देना है सुबह से? 7 વાગ્યાની ઉઠી છું હું. હાલો. कर लीधा था? हाँ કરી લીધા. હા હાલો હવે આપણે ઓલું લેવા જવું જ ને, ખમણ લેવા જવું છે ને. ખમણ ભાવે? મહેંદી જ લેવી તારે? હા ભલે હાલો. જો અમે અહીંયા આવી ગયા છે ખમણ લેવા. તને ભાવે અનિરા ખમણ? ન ભાવે? તું તો બહુ ખાતી નાની હતી ત્યારે. નાની હતી ત્યારે તો ખમણ બહુ ખાતી. ભાવે ને તને? હે ખાઈશ ને? ખમણ ખાઈશ ને? તું ખમણ ખાઈશ નહીં? ફોન જોતી હતી અંશી? યા ફોન જોતી હતી? તો તેને શું કીધું? કાઈ નહીં. સાચું બોલ. કાઈ દીધું. શું કીધું બોલ. કાઈ યા શું કહેતી હતી તને? હવે મૂકો હો, 5 મિનિટ થઈ ગયો, હવે મૂકો. મેં ફોન મૂકી ન દીધો. જોવાય આખો દી. હા આખો દી ફોન ન જાય, 5 મિનિટ થઈ ગઈ, મેં મૂકી દીધો, હવે મૂકો. પોતે લઈને બેઠી હતી ને એ કાંઈ વાંધો નહીં. હિયા જોવે ને એટલે તો એને આમ પેટમાં તેલ રેડાઈ જાય, આમ એટલું આમ થઈ જાય. તને તો બાબા લઈ દીધો. બાબા નહીં લઈ જાય ને મને? ના. હાશ, મારે ઘરે એટલી શાંતિ ને તારા ભેગું તો ન આવું મારે. એને સ્કૂટર આવડે છે. નથી આવડતું. સિઝનનું પહેલું વટાણા બટેટાનું શાક ખાવા માટે. ખમણ છે, સંભારો, તુવેરની દાળ, ભાત, સલાડ અને આમાં છે ભાત છે. રોટલીની બધાએ ના પાડી કારણ કે સવાર 11:15 આ લોકોએ નાસ્તો કર્યો હતો. ખમણ તો બતાવ્યું.
નાનસી બેન અહીંયા જમે છે ખાલી દહીં ને ભાત, આટલી વેરાયટી છે ને તોય. ચલો આજે અમારું ફેમિલી લંચ હોય રવિવારે, 4 સાથે હોય રવિવારે, બાકી તો દીપક ટિફિન લઈને જાય. ચલો આ બે અહીંયા ડાન્સ કરવા આવ્યા હતા, પણ એ મને કંઈક અલગ જ કહાની કીધી. આંસી મને ખાલી પાસવર્ડ ખોલવા જ બોલાવે છે. એક આખું સોંગ 30 સેકન્ડ નું સોંગ હોય ને એ પૂરું ન થયું. સ્ટેપ કરવા જાવ તો બદલી ગયું હોય સોંગ. એટલે એક જ સોંગ થાય મારું, બાકી તો પછી બદલાવા જ મજા આવે. એટલે મેં કીધું કે હું હોઈ જાઉં, તારે જે કરવું હોય એ કર તું. હું આવી ને ત્યારે એ અહીંયા સૂતી હતી. પછી ધીમે ધીમે એના શોર્ટ્સ જોવા માંડે, વિડિયો ડાન્સ તો ખબર નહીં ક્યાં હોય અને એને સોંગ કરવું હોય ને બીજું કઈ તો ઓલા માઇક માં દબાવી કરે, પછી 1-2 વાર ઓલા ભાઈ સમજી જાય તારે કયું સોંગ કરવું છે. બોલે કા ઓલામાં રેકોર્ડિંગમાં બોલે આ સોંગ અરે આ ભાઈ સમજતો નથી માલુમ એમ બોલે, પછી યુટ્યુબ સમજી જાય કા એવું કરે. એટલે મેં કીધું કે હું તો હોય જ જાઉં, એને જે એમ કરવું એમ કરે. તમારા ઘરની એ આ કહાની હોય ને, 2 બચ્ચા હોય તો કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? સન્ડેનો દિવસ છે ને આજે મારું બધું કામ ટાઈમસર પૂરું થઈ ગયું છે. નહીંતર સન્ડે છે ને થોડુંક લેટ જ થાય, કારણ કે બધા લેટ ઉઠે ને પછી જમવાનું મેનુ એ રીતે હોય બધાને. આપણને એમ થાય કે ટિફિન રોજ લઈ જતા હોય તો એક દિવસ ગરમ ગરમ રોટલી બધાને ખવડાવીએ, પણ આજે રોટલીનું નહોતું અને સવારથી જ થોડીક ઉતાવળ રાખી હતી, એટલે એ રીતે હતું. અને એક કમેન્ટ આવી હતી કે આંસીના પેટ ઉપર શું છે, તો એને બર્થ માર્ક છે પેટ ઉપર, બરાબર. અને બસ હવે આજે જવું છે નર્સરીએ, પોસિબલ હોય તો, કારણ કે અમારે તિબેટિયન માર્કેટે જવું છે નહીં સાંજે ઈયા માટે જેકેટ લેવા જવું છે. હા, હું તો આજ સુધી નથી ગઈ કોઈ દિવસ. રીમા એવું બોલી કે સન્ડે છે તો બધા લેટ ઉઠે, બધામાં હું નથી આવતો, એ જ લોકો આવે. સાચી વાત ને. હું તારી ક્રિકેટ રમવા દરવાજો તે ખોઈલો ત્યારે હું અહીંયા સોફા ઉપર બેઠી હતી. તો શું કામ ગઈ તમે બધા લેટ ઉઠી? છોકરીઓ ઘરે હોય તો એ લેટ ઉઠે અને હુંય ઉઠું એવું નથી, પણ મારા થોડુંક એડિટિંગનું કામ વધારે હતું એટલે પછી હું એ કરતી હતી. અને મારા આજ એવું છે કે મારા જે હેલ્પર બેન છે ને સવારે આવે ને એ આજ થોડાક લેટ આવે, કારણ કે બધા એના ઘરે સૂતા હોય ને તો બધા ના પાડે, એટલે એ રીતનું હોય બધું. દીપક અમારે 365 દિવસ સવારે વહેલા ઉઠી જાય છે, એટલે આજ પછી જ્યારે પણ વાત થશે ને ત્યારે એ એમાં નહીં આવતા હોય. ઓકે ડન. બાલ્કનીમાંથી હું આ બધા પ્લાન્ટ્સ લઈ આવી છું. આમ બે ત્યાર મેં તમને બતાવ્યા હતા ને, 2 વવડાવવાના છે અને 2 મારી પાસે હેંગિંગ છે. એ 2 વાવવા જાય છે, હું ને હિયા 2 જાય છે અત્યારે. હું આવું હો ડૉક્ટર પાસે જઈને, હો ને ડેડી પાસે રહીશ ને. અંશુ આવજો. હા ભલે હો. આંસીને છે ને લઈ જવામાં કાંઈ વાંધો નથી, પણ અહીંયા બાજુમાં જ રોડ છે અને બહુ દોડાદોડી કરે છે. એક પણ પ્લાન્ટ્સનો જોવા દઈએ અને રોડ છે ને એટલે બહુ ડર લાગે છે, એટલે બને ને તો એને ન લઈ જાય. ન માને તો લઈ જ જવા પડે ને. આજ છે દીપક તો થોડોક ફાયદો ઉપાડીએ. ચલો જઈ આવી હું નહીં આ બે. ફાઇનલી અમે આવી ગયા છીએ નર્સરીમાં અને આ બધા છે ને ઇન્ડોર પ્લાન્ટ્સ છે. જો બધા ઇન્ડોર છે, સામે ફ્લાવરવાળા તડકાવાળા છે ને બહુ પ્રાઇસ છે બધાની, બહુ એટલે બહુ જ છે હાઈ. ચલો તો આ લોકો પ્લાન્ટ્સને વવડાવીને આવી ગયા છે, તો હવે આપણે જાય છે હિયાનું જેકેટ લેવા તિબેટિયન માર્કેટ. આજે આખો દિવસ આવો જ રાખ્યો છે, બહાર જવાનો. હે તારે લેવું તારી પાસે તો છે બેટા. હિયાનું આજે લેવા. ચાલો હિયા હાલો. જો આ બે અહીંયા પાણી પીવડાવવા આવી ગયા છે. ખાવાનું
તો આ લીધું છે પ્લાન્ટ લીધું છે જો પેલા આપણે આ હતું એ છે એક તુલસી માતાજીનું લીધું છે કુંડુય લીધું અને રોપે લીધો અને બે આ લીધા છે આ જાંબલી પાનવાળા મને બહુ ગમે બે આ છે જો આ તો છે ને એગ્લોનીમાં આવે ને એનો જ કલર આવે છે આઈ થિંક પછી ખબર નહીં બરાબર તો આવી રીતના લીધા છે આપણે આ લીધો છે આપણે હા કીધું બેટા એ લીધું છે એ તુલસી માતાજી છે કોણ છે તુલસી માતાજી ચલો ફટાફટ વાસણ ગોઠવી લો કારણ કે આવીને આ ખાટલી જોઉં ને તો પછી બહુ કંટાળો આવે એટલે મેં તો અત્યારે ગોઠવી જ લઉં કારણ કે અમે ગયા ને ત્યારે મેં વળી છે ને ગોઠવાઈ જાત તો મેં ગાર્ડનમાં છે ને પાન સુકાઈ ગયા હતા અને બધું હતું ને તો મેં બધું ઉપાડ્યું એટલે એમ થોડોક ટાઈમ ગયો અને પછી રોકાત ને તો આંસી મારા ભેગી આવો એટલે બધું ભેગું થયું પછી ફટાફટ દીપકની ચા બનાવી નીકળી ગયા અત્યારે ફટાફટ પેલા ગોઠવી લો પછી જાય આજે છે ને સન્ડે છે ને તો બધું થઈ જાય પછી છે ને આડા દિવસે દીપકને ટાઈમ નથી રહેતો ઈ આવે 7:30 8 છોકરીઓની સ્કૂલ હોય હોમવર્ક હોય પ્રોજેક્ટ ને બધું હોય અને રાત્રે સુવાનું વહેલું હોય એટલે બધું આજ થોડુંક ફ્રી હોય આજે રાત્રે જમવામાં આપણે એમ કે થોડુંક કંઈક એકાદી વસ્તુ બનાવી લઈએ ને તો ચાલે એટલે આજે બધા કામ મોસ્ટલી આજે જ પતાવીએ ચલો વાસણ ગોઠવી લો દીપક આંસીને રેડી કરે છે જીન્સ વીન્સ પહેરાવી દીધું ને હવે હેર કોમ કરી દઈએ છે બહુ વાઈડ કર્યો દીપક પાસે તમારે હિયા જેવી ચોટલી વાળવી અહીંયા ન્યા વાળવીશ હમણાં મોમાં વાળી દેશે પણ હીરા જેવા વાળ તો હોવા જોઈએ ને અંશી આ કેવી જીદ હિયા જેવડા વાળ થાય ને પછી આપણે હિયા જેવી ચોટી વાળશું ઓકે હાલો હમણાં ઓડાવી દો આવીને ઓડાવી દો અત્યારે જ ચાલો અમે પહોંચી ગયા છીએ તિબેટિયન માર્કેટ ચલો ટ્રાય કરે છે એને સાવ પતલું જ લેવું છે કા આ છે ને બહુ મસ્ત છે આ મને ને દીપકને આ ગમે છે કેટલું આમ આખું આમ કરીને દેખાડતો અને આ જ પ્રાઇઝમાં આ છે આ બેન કે મારા ઉપતલું લેવું છે લેતા આવું તીખું છે આમ કા